उर्वारुकमेव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् भगवते पार्थिवेश्वर महारुद्राय नमः। महादेवजी पर अर्पण करो, ध्याये ध्यानम। समर्पयामि। પુષ્પની પાખડીને ચોખા હાથમાં રાખી મહાદેવજીનું આવાહન કરીએ. ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતુત એકાવે નમઃ. બાહુભ્યામ ઉદતે નમઃ. ભૂર્ભુવઃ સ્વઃ પાર્થિવેશ્વર મહારુદ્રાય નમઃ. બધા જ મહાદેવની શિવલિંગ ઉપર બે હાથથી આમ છાંટો, વૃષ્ટિ કરો. મહારુદ્રાય નમઃ. આવાહનમ સમર્પયામિ. પુષ્પની પાખડી રાખો હાથમાં. મહાદેવજીને બેસવાના આસન આપી આવો. મનમાં ભાવ કરીએ. ઓમ ભૂરુઘ એવેદઘ્નો સર્વં તદભૂતં જચ્ચ ભાવ્યં ઉતામ્રે તદવસ્યેસાનો જધન્યેન તિરોહતિ. ભૂર્ભુવઃ સ્વઃ પાર્થિવેશ્વર મહારુદ્રાય નમઃ. બે હાથથી મહાદેવજી પર વૃષ્ટિ કરો. આસનમ સમર્પયામિ. ચાલો હવે કળશ છે ને તમારા ડાબા હાથમાં રાખો અને એક આખું પુષ્પ લઈ લ્યો. બધા બહેનો જમણા હાથમાં. તમારા પાસે છે કળશ તો ને નીચે રાખજો, વાંધો નહીં, તમે બે કિલો લઈ શકો. ચલો ડાબા હાથમાં કળશ રાખો, નીચેથી પકડવાનો કળશ અને એક એક પુષ્પ હાથમાં રાખવાનું. જ્યારે સમર્પયામિ બોલીએ ત્યારે પાણીમાં એ પુષ્પ બોલી અને બેઠા બેઠા પાર્થિવેશ્વર ઉપર એ પાણી તમારે છાંટવાનું છે. ભગવાનના પગ ધોતા હોય, હાથની પૂજા, મુખ કમલમાં આચમન કરાવી, આખા શરીરે નવડાવીએ, આવો બધા બહેનોએ મનમાં ભાવ કરવાનો. આજે આપણે પૂજા કરીએ છીએ ને, આ પૂજાનો નિયમ એવો હોય છે પાર્થિવેશ્વર પૂજાનો કે જે પૂજા કરો ને એ બધી પૂજા મહાદેવજી એક જ સ્થાન ઉપર બેસીને પૂજા સ્વીકારે છે. એટલે આપણે બધા જ મહાદેવજીને સાથે અહીંયા રાખવામાં આવ્યા છે. નહીતર થાળી તમને ઘરે ઘણી બધી હોય, લખી દીધી હોત કે એક એક થાળી બધા લેતા આવજો, પણ આપણે બધા ભેગા મળીને આ પૂજા કરવાની છે. પાર્થિવેશ્વરનો નિયમ છે કે એક લિંગની પૂજા ન થાય, ઓછામાં ઓછી 9 લિંગની પૂજા થવી જોઈએ પાર્થિવેશ્વરના નિયમ અનુસંધાને. તમે કોઈ પણ આકાર આપી શકો છો. આપણે 9 વાર છે, ના સોરી 7 વાર છે ને 9 ગ્રહો છે. એ 7 વારના અલગ અલગ યંત્રો બતાવવામાં આવ્યા છે. સોમવાર હોય તો એને ચંદ્રાકાશ અથવા ચતુરસ્ર ચોરસ. મંગળવાર છે તો એનો મંગળનો ત્રિકોણ બતાવ્યો છે. બુધવાર છે તો બુધવારનો ધનુષ બતાવવામાં આવ્યું છે, તીર બુધવારનો. ગુરુવારે હોય તો લંબ ચોરસ બતાવવામાં આવ્યું છે. શુક્રવાર હોય તો એનો સ્ટાર બતાવવામાં આવ્યો છે. શનિવાર હોય તો એનું ધનુષ અને સાથે પ્રત્યંચા, એવી રીતે ધનુષ આકારે શનિવાર બતાવવામાં આવ્યું. રાહુ હોય તો શુક્ર બતાવવામાં આવ્યો છે, હા રાહુનું, અને કેતુનું ધજા બતાવવામાં આવી છે. આમાંથી કોઈ પણ યંત્ર તમે બનાવી શકો છો અને તમે એ મહાદેવની પૂજા કરી શકો છો. 9 શિવલિંગ એટલા માટે કે એક શિવલિંગ મેન હોય જે વચ્ચે વિરાજમાન હોય, બાકીની શિવલિંગ જો ફરતે કેવી મૂકી છે એવી રીતે 4 દિશામાં અને 4 ખૂણામાં એક એક શિવલિંગ વિરાજમાન કરવામાં આવે છે. 4 દિશાના શિવલિંગ અને 4 ખૂણાના શિવલિંગ હોય. એમાં એ 9 શિવલિંગની પૂજા કરીને પછી શિવલિંગને સ્થાપિત ન કરાય, એને પધરાવી દેવાના હોય છે. તો આજના દિવસે જેટલા પણ તમે બધા પૂજા કરો છો, આ સ્વયં જ્યોતિ પૂજા કરી રહ્યા છો, સામાન્ય નહીં. કેમ કે જ્યોતિર્લિંગ છે ને બધી, એ બધા કોઈના કોઈ વ્યક્તિએ મહાદેવના તપથી એ એક પથ્થરમાંથી અથવા તો માટીમાંથી બનાવેલી શિવલિંગ છે. જ્યોતિર્લિંગ સ્વયંભૂ એ પોતાની મેળે નીકળેલી છે. અને એક મંદિર હોય સ્થાપિત, જેમ આપણે આમ કે 6 નંબરમાં મંદિર છે, આપણે બધાએ પ્રતિષ્ઠા કરેલી હોય. તો તમે અહીંયા પૂજા કરો છો જ્યોતિર રૂપમાં છે. અને જ્યોતિ ઉપનિષદોમાં પ્રકાશને કીધું છે. કોઈ તમે પૂજા કરતા હો ને, જ્યારે આ નીલલોહિત મહાદેવનો સ્તંભ પ્રગટ્ય થયો ને, ત્યારે બ્રહ્માજી અને નારાયણની આંખ છે ને એ અંજાઈ ગઈ હતી. તે દેખાણું નહીં શું કહેવા માંગે છે આ. ત્યારે મહાદેવે પરીક્ષા કરી કે આનો અંત જે આવે એ કોઈ પ્રધાન દેવ છે. તો આપણે મહાદેવની જ્યોતિની પૂજા કરીએ છીએ. આપણા શરીરમાં, આપણા પરિવારમાં, આપણા ઘરમાં, આપણા જીવનમાં, આપણા ધંધામાં ઘણા બધા એવા અંધકાર હોય છે કે જે એના આપણે પ્રકાશમય હોતું નથી. તો પાર્થિવેશ્વરની જે વ્યક્તિ પૂજા કરે છે, પૂજા કરાવે છે, એના જીવનમાં ક્યારેય અંધકાર રહેતો નથી. એટલા માટે આપણે જ્યોતિની પૂજા કરીએ છીએ એવી મનમાં ભાવના છે. એટલે સમર્પયામિ કહીએ ને ત્યારે ઉપરથી આમ પાણી છાંટવાનું, જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી. હા, પણ એકબીજા બહેનો ઉપર પહોંચે એવી રીતે નહીં, પણ મહાદેવજી ઉપર છાંટવાનું છે. એ રીતે તમે ચડાવજો. અને કદાચ ભીનું થશે તો કઈ વાંધો નહીં, આપણા ઘરના જ છે બધા, અને પ્રેમથી બધા પૂજા આપણે કરશું.
પૂજા પૂરી થશે ને પછી ઊભા થવાનું છે, ત્યાં સુધી તમારે એડજસ્ટમેન્ટ કરવાનું છે. વાતો ઓલા બેન બિચારા કયું ના કરે છે, આયા કરે છે ને આયા દિવ્યાબેન નો વારો આવે.